મિત્રો માત્ર 15 મિનિટનો સમય લઈશ, પણ જો 15 મિનિટ યાદગાર થઈ જાય તો આ તમારા સમાજના બાળકને યાદ કરજો કે કોઈ છે કે જેને મારું હોવાનો ગર્વ છે. પ્લીઝ એટેન્શન હિયર, પ્લીઝ. દરેકને વિનંતી કરીને કહું છું, હાથ જોડીને કહું છું, તમે આટલી વાર મને સહન કર્યો છે 15 મિનિટ વધારે, 15 મિનિટ વધારે. મિત્રો શાયદ કોઈ સમાજ હશે કે સમાજના કોઈ વડીલો હશે, યુવાનો હશે કે એમને ફરિયાદ નહીં કરી હોય કે મને સમાજે શું આપ્યું. હલો હલો, મને સમાજે શું આપ્યું? દરેકનો પ્રશ્ન હતો. હું મારી જાતને પૂછું છું કે મેં સમાજને શું આપ્યું? મારી આટલી ઉંમરમાં મેં સમાજને શું આપ્યું? તો મને જવાબ મળી જશે કે સમાજે મને ઓળખ આપી છે, સમાજે મને એક બેકગ્રાઉન્ડ આપ્યું છે, સમાજે મને એક ગામ આપ્યું છે, સમાજે મને પ્લેટફોર્મ આપ્યો છે અને સમાજ સાથે બિલોંગ કરું છું એ મને મારા સમાજે આપ્યું છે. એક્ઝેક્ટ 14 મિનિટ કે 13 મિનિટ લઈશ. પ્લીઝ 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 મિત્રો, આજથી સ્નેહ મિલન, લાભ પાંચમ, માની લો કે આજે બેસતું વર્ષ છે, માની લો કે આજે બેસતું વર્ષ છે, તમે તમારા સ્નેહીજનોને મળવા આવ્યા છો, તમારું સ્નેહીજન તમારી પાસે બેઠું છે, નાનું છે, મોટું છે, બોલો છો, નથી બોલતા, અબોલા છે, ઝઘડો છે, કજિયો છે, પણ એ તમારી પાસે બેઠું છે કારણ કે તમારી સમાજનું છે, કારણ કે તમારી સમાજનું છે, માતા છે, બેન છે, તો ભાઈ છે. એકવાર મિત્રો મારી એક રિક્વેસ્ટ છે, તમારી બાજુમાં બેઠેલા વ્યક્તિના ખભા પર એક હાથ મૂકો. પ્લીઝ મિત્રો, પ્લીઝ પ્લીઝ, તમારી બાજુમાં બેઠેલા, પ્લીઝ. મારું સમાજ મને સાંભળી રહ્યો છે, મારી એક રિક્વેસ્ટ છે કે તમારા બાજુમાં બેઠેલા વ્યક્તિના ખભા પર ફક્ત હાથ મૂકો. પ્લીઝ, ખાલી ખભા પર હાથ મૂકવાનું કહું છું. વડીલ છે તો પગ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી લો. મિત્રો વડીલ છે તો પગ સ્પર્શ કરી આશીર્વાદ મેળવી લો. સમ ઉમ્ર છે તો હાથ મિલાવી લો. પ્લીઝ, આજે અહીંથી બીજું કશું નથી કહેવું, એટલું ચોક્કસ કહું કે અહીંથી છૂટા પડીએ અને આ સ્નેહ મિલન મેં અગાઉ કીધું એ પ્રમાણે કે અહીંથી જો એકબીજાને હળી મળીને ન ગયા, હાથ મિલાવીને ન ગયા અને ગળે મળીને ન ગયા તો સોરી ટુ સે, મેં જે બરાડા નાખ્યા ને કે મને મારું હોવાનો ગર્વ છે, મને મારું હોવાનો ગર્વ છે, એ ગર્વ નહીં લઈ શકો. પ્લીઝ હાથ જોડી વિનંતી કરીને કહું છું કે એક વખત એક સમાજના એક વડીલ તરીકે કહું, એક સભ્ય વ્યક્તિ તરીકે કહું, સમાજ સેવી તરીકે કહું, જે શબ્દોમાં કહું, એક વાર પોતાની જગ્યા પર ઉભા થઈ જાઓ. હું તમને હાથ જોડીને વિનંતી કરું છું, એક વખત, માત્ર એક વખત, પ્લીઝ માત્ર એક વખત તમે તમારી જગ્યા પર ઉભા થઈ જાઓ. શક્ય હોય તો એક વાર. This is the climax. So I want. જો તમે મને સાંભળી શકો છો તો મને ગર્વ છે કે સમાજની અંદર મારાથી તો ઘણા બધા જ્ઞાની લોકો છે, સમાજ સેવીઓ છે, સમાજ માટે જીવન એમને અર્પી દીધું છે, સમાજમાં હોમાઈ ગયા છે, તો શું તમે એમનું માન નહીં રાખતા હો? તમારા સ્વજનોને તમે નહીં ચાહતા હોય
શું તમારા ભાઈ કે બહેન કે તમારી દીકરી કે તમારી નણદ કે તમારી દેરાણીથી તમારા અબોલા આજીવન રહેવાના છે? લખેલું છે, સ્ટેમ્પ કર્યો છે કે નહીં બોલીએ? આજે મારી એક હાથ જોડીને સમાજના નાગરિક તરીકે વિનંતી છે, પેલા તો હાથ ઊંચો કરી મને કહો કે હું સાચું કહી રહ્યો છું. મને એકવાર ગર્વ થાય કે હું સાચું કહી રહ્યો છું. મારો સમાજ મને સાંભળી રહ્યો છે. હા, તમારી બાજુમાં ઉભેલા વ્યક્તિને તમે મળો, બીજ એક વ્યક્તિને મળો, હાથ મિલાવો, ગળે મળો, પગે પડો, પણ સ્નેહથી મળો. એને કહીશું સ્નેહ મિલન. મિત્રો ખાસ કેપ્ચર કરજો, ખાસ કેપ્ચર કરજો. તમારી પડોશમાં જે પણ ઊભું છે એને મળો, બીજું કશું જ માગતો નથી. સ્નેહ મિલન મિત્રો પ્લીઝ, કમ ઓન મિત્રો પ્લીઝ. ભાઈ બહેનને મળી શકે, પિતા પુત્રને મળી શકે કેમ? અને કદાચ આવતા અવસરે હું હોઉં ના હું તમને વિનંતી કરું કે ના કરું, પ્લીઝ હાથ મિલાવી અને એકબીજાના ગળે મળવું છે અને મને મારું હોવાનો ગર્વ થાય એવી યાદો લઈ. યસ મને મારું હોવાનો ગર્વ થાય એવી યાદો લઈ છૂટા પડવું છે. અને સાચું સ્નેહ મિલન મને દર્શાવ્યું છે. વળી મને વિનંતી કરીશ કે તમે મારા આગ્રહથી ઉભા થયા અને તમે પોતાનું સ્થાન લઈ શકો છો. અને આજીવન મારા સમાજનો હું ઋણી રહીશ કે મારા સમાજે મને આટલી વાર શોધનો છે. અસ્તુ, જય હિન્દ.